નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રસંગે કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી અરશદ જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને જનસમર્થકો જનશક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા. વોર્ડ નંબર 12 માટે ભૂપેન્દ્રભાઈ પટેલ, ડૉક્ટર પ્રીતિબેન સાથે જ અરશદ જરીવાલા અને શરીફા સેલોતે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ દ્વારા વોર્ડમાં મજબૂત હાજરી નોંધાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આપનો પરિચય? અરશદ અબ્દુલ રબ જરીવાલા. કયા વોર્ડમાંથી ઉમેદવારી? વોર્ડ નંબર 12, નાણાવડ, સૈયદપુરા, સાપોર, મહિદરપરા. આપની સાથે બીજા કોણ કોણ કેન્ડિડેટ ઉભા છે? અમારી સાથે ડૉક્ટર સાહેબ દીપ્તિ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે. શું કહેશો, કયા કયા મુદ્દાઓ પર લડત કરશો? મુદ્દા તો એટલા બધા છે કે એની ભરમાર છે. ખાડામાં રોડ કે રોડમાં ખાડો એ ખબર નથી પડતી. હેરિટેજ વિસ્તાર હોવા છતાં બી હેરિટેજની કોઈ ફેસિલિટી નથી. ઠેર ઠેર ડ્રેનેજની સમસ્યા, ઠેર ઠેર પાણીની સમસ્યા, ઠેર ઠેર સમસ્યાઓનો ભંડાર. ફૂડ સ્ટ્રીટ નથી અને દરેક જાતની સમસ્યાઓ અહીંયા તોળાઈ રહી છે. માત્ર ને માત્ર વિકાસની વાત અને માત્ર વાતોથી જ બધું પેટ ભરાય છે, કોઈ પાયાનો કામ થતા નથી. ભારતીય જનતા પાર્ટી તો વિકાસના દાવા કરી રહી છે, તો તમે શા બાબતે એવું? એ વિકાસના તો માત્ર વાતો થાય છે. તમે જુઓ આ મેટ્રોના કામ દરમિયાન કેટલા ભૂવા પડી ગયા અને કેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા. અચ્છા, તમે જીતશો તો લોકોના સૌથી પહેલાં કયા મુદ્દા પર કામ કરશો? તો સૌથી પહેલો મુદ્દો તો છે કે ભરગમ ભારે વેરો વધારો. આજે માણસને વેરો એટલો આશાય છે ભરવાનો કે 100 રૂપિયામાં તો 18 રૂપિયા તો વેરો આપવો પડે છે. અને એ બી એક પઠાણી ઉઘરાણીની જેમ 2 દિવસ ઉપર થાય તો સોટી વગાડતા થઈ જાય અને સીલ મારવાની ધમકી આપે. માણસ વ્યાજે પૈસા લાવીને આ મોંઘવારીમાં ગમે તેમ કરીને પૈસા આપતો હોય. અચ્છા, શું કહેશો હવે 26 તારીખના દિવસ માટે લોકો? છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ભ્રષ્ટાચારી શાસન અહીંયા ફેલાઈ રહ્યું છે અને લોકો ત્રાહિમામ થયા છે. હવે